છોકરા જો જ્યાં મારા બેટા અભળતા નહીં પાણી લાવજે મારા આ ઉંમરે ગહેડા કરવા પડી લે છોકરા કેમ અભળતા નહીં લે અલ્યા પાણી આલો ક અલ્યા અભળતા કેમ નહીં છોકરા લાગી પાણી હા બાબા પાણી આલ કી મુકાઈને ટોયકા પાડું અલે ડોહા મરકી મારુકા છોકરા હેરો કરી અલ્યા ભાઈ તમારે આવા દાડા આવશી અલે આવશી તાના આવશી અલે બાર ડબલું પડી આવશે ભરી પીહ કાકા એવું ના વાણ તો પેલું ડબલું ભાઈને જ આપવાનું તું ડોહાન એવું ના કહે કાકા જા વચીની ઠાઠરી બંધુ બેટા આ પછી મા દાદા પા શું ડબલું પડી આવીને ના પીહ હશે તો ભાઈ હા આજ ને આ કેમ નહીં ગયું દાદા આજ રજા હી ઓ સારું એ દાદા દાદા વાર્તા કોકી વાર્તા બેટા તને રાતે કયો હો અત્યારે કોકી એટલે અત્યારે નહીં તું રાતે ઊંઘે ને એટલે તારા માથામાં હાથ ફેરવી હું વાર્તા તને કયો બેટા હો હા અને દાદા એક વાત કહું કે બેટા મારે પ્રવાસ જવાનું હોય ને 15 દાડો પછી હા તે મારે પૈસા જોવી 2000 પૈસા જોઈ પ્રવાસ જવાનું 2000 ફી હે ને એટલો અરે જ હું તારા બાપાને કયો એ તો હાલશી હે થોડું બોલશી તો ખરા પણ હાલશી સારું દાદા હો હા મિત્રો આ છે રવિ એટલે આખી સ્કૂલનો ટોપર વિદ્યાર્થી તે ભણવામાં એટલો હોશિયાર છે કે વર્ગમાં હંમેશા તે પ્રથમ નંબરે જ પાસ થાય છે રવિ એના મમ્મી પપ્પાનો એકના એક લાડકો દીકરો છે રવિ એટલો જિદ્દી છે ને કે હંમેશા એના દાદા સિવાય બીજા કોઈનું ગણકારતો પણ નથી લેશન કરવાનું તે મુજબ હો અરે હા અને વાપર્યો હા લેશન કરીને પછી હોય બેહવાય મને યાદ એકલું ના લાગે તું ઘેર જ મને થાવો સારું દાદા માં રજા એટલે હું હમણાં આવું લેશન હવે હોય બેહવા હાય પ્રભુ આ ઉંમરે ગહેડા કરવા કરતા લઈ રહ્યા કાકા પૈસા આપજો પૈસા જોઈશે હવે લે 20 રૂપિયા પડ્યા હા બસ હા દાદા હું જવું અરે બેટા તું નિહાળ જા ને હાથવીને જજે સારું દાદા કાલ તો તું ઘેર આખો દાડો હતો મારો દાડો તો હજુ પછી ખડેર જ પડી નહીં અને આજ તો તાર મારા ને બાપના મેળા આખો દાડો અપાયો કરો હું અરે તો મારા મમ્મીને હું કહેતો જાય હો એ અરે તો અત્યારે આ ઉંમરે તો એ મારે ભાઈ વાપરવાની ટેવ પડી ગઈ તો આપણે જવું અમારા લાગ્યા અમે ભોગવશું તાર ઓ ભાઈ હું દોહા જાકી મરવાથી એટલે આ મારા પગ તૂટી ને પકડે હું કરું ઓછો એટલો તો જોનતી દવાખાને લઈ જા કે મને કળતર થાય શરીરે રે આ મને તો કાંઈ થાય બધું હવે દવાખાને જવાનું જરૂર ના હોય એટલે આવી ચમ બોલી હવે લઈ જા કે ને હવે કોઈ જોઈ નહીં ઊંઘો સોના મના એટલે આ નહીં રેવડા તું છોકરા લઈ જા કે તો ઘેર બેઠા બેઠા ઇલાજ થઈ જાય ઓટોમેટિક હવે ઘેર બેઠા બેઠા હું ઈલાજ કરું લઈ જા કે આ ઉંમરે છોકરા એવા જયા સોના મના કોળકી ખાટલામાં પ્રભુ તો બા તમારા યાર વડો હોય તો અમારા લાગ્યા અમે ભોગવીશું તમારા જીવનમાં આવા દાવા આવશે ખબર તો નહીં ને હેરાન હેરાન કરી નાખો જવું એમ તું ચંદી હા કોઈ નહીં બા બજારમાં જોઉં તું બજારમાં ડોહાન જેવું છે હવ એ તો સારું જ છે બસ હા હવ સારું કમ્પ્લીટ આમ સારું જ છે કે ઓ સારું જ છે તો એ ખાટલા મુજા શાંતિથી હવ આમ તો હું કઈ લાવો એમને ખબર લેતા જ આયા તો ખેતરમાં ઓટો મારો ના ના એ સાહેબ જવા જરૂર નહીં એમ તો હવે હા? અહીંયા તો સારું સારું છે ને, તો complete. મારે હવ, મોડું આરામ થતું હવે તમારે ઘેતો કણ જાવ હું તો હવે બજારમાં જવું હો હા એટલે જવું આ લે હડો તાર મિયો વાળું પાછો તાર નકો આમ તો ઈકણ જાવ ખબર લેવા જ આ બધું ડોહાય ના ના અહીંયા તો વધો નહીં હવે અહીંયા તો થઈ ગયું કમ્પ્લીટ હડો તો કાલ બાલ આયા તો ઓટો માર્યો હા હડો હાલે હડો અલ્યા તો તમારે ખુલ્લી મેલી ગયો
ભગવાન નહીં રે મને ઓના કરતા ગહેડા કરવા માટે. કંટાળી ગયો. આ બધામાં તો ટ્રાફિક ના થાય ને કેમ પેલો ડોહલો લઈ પી ગયો. હા હા લે ડોહલો તો જો તો જતો રહેશે ડોહલો. આ ઉડીમ તો નહીં. ડોલા હોય નહીં ડોહલો તો ઉડી ના કોમર રવાળવા થતું રહેશે. હવે લેવા જ જવું નહીં. ચોટલો ટકતો નહીં નતો. મને તો આરામ કરવા દે. કંટાળી ગયો આજ તો. કાકા મારા દાદુ તો છે અને હાચી હાચું કહી દેવું ને તો અરે ખોળવા જા. આજ ડોહો નહીં તો કેટલી શાંતિ છે. મને કોઈક બનું જ બનાવવું પડશે. એટલે આ તાર દાદો તો જાય તીર્થ યાત્રા 2 દાડામાં આવી જાય. ના કાકા મને કીધા વગર તો ના જઈએ. એટલે એ તો કહેવાનું કહેતા હતા પણ હું ના પાડી હું કીધું મુકાઈ દઈએ. તો એ તો અચાનક જે બુકિંગ થઈ જાય ને એટલે જતા રહે રહ્યા. હા ના મારા કાકો રે ને ખોટું બોલી. મારા દાદો રે મને કીધા પણ જઈ જ નહીં. કોક લોચો લાગ્યો. અને હાથ ખોટું કીધું હ પણ મને ડોહો ચો જોયું છે. આ યાદ સારું હ ને કાર્ય ખોળવા ને કરશે. હવે કાકા હું જઉં મારા પ્રવાસ જવાનું એટલા. કેટલા દાડા પ્રવાસ? 2 દાડા. એવું અને પૈસા ચાલી રહી ને એટલા? ઓહો કાકા 2000 ચાલી રહી. હા બેનજો. અને અમારા દાદુ કેમ હજી આવ્યા નહીં? તાર દાદુ આવી જાય યાર. તું પ્રવાસ થી આવ્યા નહીં આવી જાય. હા 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 3-4 દાડા થઈ ગયા. આ છોકરો નહીં આવ્યો કે ડોહો ઘેર નહીં આવ્યો. 2 દાડા તો જ્યાં છે શિખર સાહેબને ફોન કરવો પડશે મારે. હા સાહેબનો નંબર. હા હલો બોલો. કહું રવિ પપ્પા બોલું. હા બોલો બોલો. ચોકડ હતા હું તો રજા પર હાલ. અને પ્રવાસથી ચાલી આવ્યા ગયા. પ્રવાસથી તમારે 2 દિવસ થઈ ગયા. તો આ રવિ હજુ ઘેર નહીં આવ્યો? ચમ હજી આવ્યો નહીં? ના. એવું એમ? પણ અમે તો રવિને બધા અંગાથી ઘેર આવ્યા હતા. હજુ સુધી આવ્યો નહીં એટલે કહું. હારોડો એવું હોય છે હું તપાસ કરું પછી તમે ફોન કરો બરોબર? હા ફોન કરજો ભૂલતા નહીં પા. એ હારું હેડો તા. એ હા વના ભાઈ બને પૂછવું પડશે મારે. વના ભાઈ બને પાસે નંબર નહીં માર પાસે તો હડો તો સાહેબ ફોન કરશે એટલે વાત. આ બધા ક્ષેત્રે મારા ક્ષેત્રે ભાઈ તો ન્યામ બાઈક મેલીને થાય. કોણ છે? બોલો. હલો તમે ટપાલ. તમે ટપાલ આવી વળી. એ તો તમને ખબર ટપાલ આવી લો. લાવ. જે આ ધનજીનો બોર ચોકન હતા. હા એક બોર હોય કારણ એ તો ખેતરમાં રહેવા એટલે બોરી રે રે બોરી તો. હા હું તો બાઈકે પેલા મેલીને આવ્યો છું. ધનજે હા તમે તો કેટલા બધા રહો. હવે બોર તો રહેવા પડે ને. તમે મારે કે બાઈક પેલા મેલીને આવ્યો હું તો. હાની ટપાલ આવી યારી. તો તમે વાંચી લેજો મારે મોડું થાય હું જાઉં. અને ચા પાણી પીવો? ના ના હું જાઉં છું. એ હા તા ટપાલ હાનું હાલી ગયા વાંચવું પડશે. મારા પૂજ્ય મમ્મી પપ્પા મને ખબર ન હતી. હું માનતો હતો એટલા તમે સારા નથી. હું માની નથી શકતો મારા મમ્મી પપ્પા તમે આવું કરી શકો. તમારી વાતોમાં મને ભરોસો હતો પણ હું તમારી ખોટી વાતો ઉપર ભરોસો કરી બેઠો. પરંતુ મારામાં થોડી ઘણી પણ સમજણ છે. તમે મને ખૂબ જ વાલ કરો છો પણ તમારા કરતાં વધારે મને વાલ મારા દાદાએ કર્યો છે. તમને મમ્મીને કદાચ ખબર નહીં હોય પણ તમારા બંને કરતાં વધારે પ્રેમ મને મારા દાદા કરે છે. સાચું કહું તો દુનિયામાં કોઈને ના આપી શકે એટલો પ્રેમ મને મારા દાદાએ આપ્યો છે. અને મને એવું લાગે છે કે તમને અને મમ્મીને દાદાનો પ્રેમ નથી મળ્યો. અને જો તમે એમનો પ્રેમ પામી શક્યા હોત તો તમે આવું પગલું ક્યારેય ના ભર્યું હોય તેની મને હવે પાક્કી ખાતરી થઈ ગઈ છે. તમને મારી જેટલી ચિંતા થાય છે
એના કરતાં અનેક ગણી ચિંતા મને મારા દાદાની થાય છે. તમારા જીવ કેવી રીતે ચાલ્યો આવું પગલું ફરતા પહેલાં તમને થોડી દયા પણ ના આવી? પપ્પા, તમે મારી સાથે કેમ ખોટું બોલ્યા કે દાદા તીર્થયાત્રાએ ગયા છે? તમને ખબર છે મારા સ્કૂલમાંથી જે પ્રવાસ લઈ જવાનો હતો એ બીજે નહીં પણ એક વૃદ્ધાશ્રમમાં જવાનો જ પ્રવાસ હતો. અને પપ્પા, તમે તો કહેતા હતા કે દાદા તીર્થયાત્રાએ ગયા છે, પણ દાદા તો મને અહીં વૃદ્ધાશ્રમમાં મળ્યા. તમે કહેતા હતા કે દાદા 2 દિવસમાં પાછા આવી જશે, પણ મને ખબર છે કે દાદા હવે ક્યારેય પાછા નહીં આવે. હું જાણું છું કે દાદા ઘરે કંઈ કામ નહોતા કરતા, પણ એનો મતલબ એવો નહીં કે તમે એને આવી રીતે તરછોડી દો. હવે તમે સાંભળી લો કે હું પણ જ્યાં સુધી દાદાને ઘરે નહીં લાવો ત્યાં સુધી ઘરે નહીં આવું. જો તમે દાદા સાથે આવું કરી શકતા હોય તો હું કેમ નહીં? તમારો વાલો રવિ. રવિનો પત્ર મારા સાહેબને ફોન કરવો પડશે. હલો સાહેબ, બોલો. કો રવિનો પત્ર મળે તો? કેવો છે? આ વૃદ્ધાશ્રમનો હ. વૃદ્ધાશ્રમનો એમ ને? ઓ વૃદ્ધાશ્રમમાં તો અમે રવિ બંનેને પત્ર લખ્યો તો. હા. પણ તમે તમારા પપ્પા સાથે કેમ આવું કર્યું કે એમને વૃદ્ધાશ્રમ જવું પડી? હું એ છો એવું વૃદ્ધાશ્રમમાં મેકવા જેવું યાર કે એરા હાથે જતા રહ્યા. હું જોતો બજારમાં. પણ તમે ખંટાતા નતા એમ? હવે અહીંયાની ઉંમર થઈ ગઈ અને મને હેરાન કરતા હતા અને છોકરાને હેરાન કરતા હતા. પણ તો એવું ના હોય યાર, એમની ઉંમર થઈ ને. કીધું એમાં હવે રી ચડીને જતા રહેતું છે યાર. પણ એ તો હવે જતા રહ્યા. તમારે જો એમને પાછા લાવવા હોય ને હા, તો તમારે પોતે જ જવું પડશે. એ કણ હવે હાડો કરીએ કોકે તો હડો. તમારે જ જવું પડશે, તાણી પાછા આવશે. હા, વાંધો નહીં હડો. હો, રવિને ઘેર લાવવો હોય ને હા, તો તમારા પપ્પાને પેલા ઘેર લાવી દો, તાણી જ રવિ ઘેર આવશે. એ તો અમે લેતા ઈ હડો હવે. સારું તાણ. હો, એ હા, અને આ જવું પડશે નકર છોકરો નહીં આવે. સાહેબનો ફોન. હેલો. હેલો, હા બોલો સાહેબ. લેવા જવું તું. હવે તમારે લેવા જવાની જરૂર નહીં. હા, હું રવિ અને તમારા પપ્પા બેન ને લઈને આવું તમારા ઘરે. હા આવો તા હડો. હો, એ હા હા. હેડો હેડો તમે. હવે હાય. આવો સાહેબ. ઉભા થો તમે. હવે આવો બેહો લ્યો. સાહેબ લઈ લો. હા, તમે પીઓ, તમે પીઓ. તનજી, તમારામાં આટલી સમજણ નહીં? તમારા કરતા તો તમારા છોકરામાં સારી સમજણ. તમારે કાલ ઉઠીને ગળપણ આવશે અને એ વખત રવિ તમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવશે તો તમને કેવું થાય? આ સાહેબ મારી ભૂલ થઈ ગઈ. હવે હું મારા કાકાને જે જોતું છે બધું લઈ આવ્યો. જો કાકાને તો કોઈ જોતું નહીં, ખાલી કાકાની તમે સેવા કરો ઘેર. હા, હું હવે કાકાની સેવા કરે. બરોબર? તમે રવિ મમ્મીને સમજાવી દેજો. એ તો તો બહુ બોલો નહીં. હો, એ સમજાઈ ગઈ. હો. દાદા, જો તમારા ધનજી અને એમના ઘેરથી તમે હેરાન કરી તો આ રવિ અંગત મને સમાચાર કરી દેજો. બરોબર? અને હવે હું જઉં તાણ. હો, રોટલા બોટલા ખાઈ ગયા. ના ના, રોટલા કોઈ વાંધો નહીં, અમારે કોમ હોય ઘેર થી. તમે સાહેબ હો અને સાહેબ તરીકેની ફરજ તમે નિભાઈ. ના ના, એ તો કશું તો ફરજમાં હોય ને એ કોમ કરવું પડે અમારે. બરોબર? ઘર ના ભાડો તાલી. ના ના, કશું વાંધો તો ભાડે. અને હવે હવે બોલતા નહીં પા. બરોબર? આવજો તા. હો રવિ, સાહેબ આવજો હો. તા. એ આવજો સાહેબ. એ હારું. કાકા તમારું થતું હતું કેજો? પગે કળતર થતું હતું. લ્યો હાલ દવાખાને જો ઉભા થવા. આ આશ્રમમાં માં દવા કરી. રવિ માં પાકીટ લે હેડ ના. મારા આશ્રમમાં દવા કરી કમ્પ્લેન મટી ગયો. ના ના, એ તો તો ચીવ થાય તો લ્યો હું લઈ ગયો હટજો. અને મારા દવા કરી ના જ્યાં ચાલત આવી થઈ ગયું કમ્પ્લેન. થોડા ચપ્પા પહેરી લઈએ. લે રવિ. લો. નિપુલ, આ કોમ પતી ગયું ને તો આ દૂધ ભરી આવો ડેરી. હા, ભરાઈ આવો. કોઈ મેલું કે પીણા મેલું? પીણા મેલું હું આવું. આટલા પૈસા કરી. અને પગાર થતો હોય ને ડેરી આજ. હા, તો પગાર લેતા છે અને વધારો હજી નાખ્યો ને તે પૂછતા છે. હો, હારે હારે. હું પીણા મેલું આવું. એ હા.
લાવ ચારી નાખી દો રે પણ ભાઈ રવા દે હું નાખી દઉં તું નાખી દે હવે હું નાખી દઉં તો પેલે વસ્તુ નાખી જોવા તે ખબર ને હા હો એટલે રાતી રે ઓફર બધા હા હો તો બે હું નાખી દઉં અને દૂધ ભરા પછી એ તો 7 વાગે ટેમ્પો આવે એટલે જવું હું દાદા મુએ થોડી નખાઈ દઉં બરોબર લેતા હોમ તો બેઠા સારું હતું ના ના થોડી નખાઈ આપણે ફોન કરી આ ફોન કરી છેલ્લે ગાયને ઓછું નાખવાનું હોય હું એને ઓછું નાખવાનું ભાઈ આમ દૂધ કરાવજો હારે પગાર ભૂલી નહીં પાવ એ હા તો એ હા હા અમરાજી બોલો ઓવા મારે આબુ છે લેવડો તાણ અંગાત થાય લેવડો તા વિપુલજી હા આજ તો કમોણી થાય આપણે ચામ તને આજ તો પગાર નહીં થાય પગાર થાય માની કમાણી એ તો આપણે મહેનત કરીએ ભલા ભાઈ તમને ખબર તો નહીં પછી આજ તો 500 રૂપિયા મળશે અમારે 500 રૂપિયા મળશે હા હેડો આપણે હેડો કેવું ચાલે કેમ એવું એમ કેટલી બેહોય તમારે અમારે તો 2 ગાય ને 3 ભેંસો એવું તો પણ વધારે રાખો કે યાર ગાયો વધારે રાખો એમ હા એવું કોઈ નહીં હું રાખો અમે તો આ બહેણો સલો હલ થઈ ગયા છે અમારે તમારા બે બહેણો નહીં અમારે તો હા કોઈ ગાય ભાડવા હોય તો કયો કે યાર અમારે ગાય લેવી છે જી તમારું કરવી ગાય ગાય યાર જોવું યાર તમ કે ગાય એક કટલો પડી મારે યાર એવું એમ એવો તો હું કટલો પડ્યો આ એ ઠેરતી નહીં 2-3 તો વિધર કરાય પણ ઠેરતી નહીં નવાદાજી આમ તો દૂધ ઓછું ના થવું જો આપણે હા મારે કહેવાનો મતલબ એમ કે આપણે દૂધ ઓછું ના થવું બોલો હમણાં આ મંત્રી ફેર દબાયેલા ને ઓ મારો બેટો વિપુલજી વાત તમારી સાચી વાત હો હમણાં મશીન દબાયું એવું લાગે પણ બધા તમે સપોર્ટ કરીને બધા ભેગા કરી કયો તો નકે યાર આપણને તો કેટલું નુકસાન થાય આવું દૂધ આપણે જાય ને એટલે જ કહું ઓ વેલા લઈ ગયા આ વરસાદના કારણે વહેલા આવી જઈએ ના પગારની વાત ઓગળી છે એમ ના આવો તમે મજૂરી નહીં કરતા અમે કોઈ ના સાચી મજૂરી અમે ચો ના પડી તમારો પગાર ની કે ના ના ખુરશી બેસી જાવ મને હિસાબ કરવો હે બોલી કેવું અમે આ તો મશીન બગડી અઠવાડિયામાં 2 દિવસ તમારું મશીન બગડેલું તો આયા એવું ના હોય અમરાજી મશીન તો બગડાઈ ગયા તમે કેમ બગાડતા નહીં એવું નહીં અમરાજી આ તો ઇલેક્ટ્રિક કહેવાય એટલે બગડે લ્યો ડોકલી લે ના કારણ સુનિલજી તા ડોકલી સમ લેવા તા અમરાજી ડોકલી તમારે કાયદેસર લેવી પડે યાર એ લેવી પડે ને કાયદે આ પરસેવા તો ટેપો પાડી ડોકલી ના લેવાની તો ડોકલી લઈ જાય એટલે ભરાઈને માં તો ભરાઈ ગયું કરવી પડે અમારે કરવી પડે ને તમારે કરવી પડે હા ઓવા ખરાતું નહીં અમારે કાયદેસર અમરાજી લેવું પડે અમે ઇન્દમ ના લઈએ યાર અરોડા વિપુલજી રીતે અમે કોઈ કહેતા નહીં આકાશજી તમે આપતા રડો પગાર તમારો પગાર કેટલો હળો પગાર મારો આકાશજી તમારે 1500 રૂપિયા પગાર હા આકાશજી તમારો વધારો નહીં તમે યાર વચમાં ચાલુ કરી દો કેમ વધારો નહીં હમણાં તમે ચાલુ કર્યું છો હજુ તમારે તો વધારે ટાઈમે નહીં થયો યાર બરાબર હો પેલા આવી જા તમારે વધારો એ હા પછી એ તો તમારું નામ પહેલા પગાર આવતો તમે અમરજી તમારા 3000 પગાર 3000 પગાર અને 2000 વધારો 2000 વધારે તમ ઓમ કરો આખા વર્ષનું દૂધ ભરાયું અને 2000 વધારો અમારો
પણ અમરતજી એવું ના હોય, મને ડેરીવાળા જે આલી ને એ અમારે હાલવાનું હોય યાર, ટકાવારી ઉપર હોય, દૂધ ઉપર. હું હાલે કે સરકાર આ ખાઈ ખાઈને આ બાઈ નીકળી ને નીકળી હારી. અમરતજી તમને એવું લાગે પણ આગળ યાર અમાર જે આવે એ હાલવાનું હોય. માર તો તમે આવું ને આવું કરશો તો માર તો ડેરી દૂધ ભરાવા આવું જ નહીં, આવું કરતા હોય તમે. તો અમરતજી એવું તમને લાગતું હોય તો લે તમે આ ખુરશી બેસી જાઓ, હું ક્યાં છું, તમે ચલો વધારવાના હાલશો કેવાડો 12 મહિને. ના ના અમારે એટલા બધી દરજ્જે નહીં જ આવું, પણ અમે ખુદ જ બદલાઈ જઈએ. તમે બે આવતા અને મારો જે હોય મને કાયદેસર હાલ દેવડો. અમરતજી આમાં કોઈ ખાવાની વાત જ નહીં આવતી યાર. ના ના આખા વર્ષનું દૂધ ભરાય 2000 વધારો મારે બધું જો કેવું પડે હોય. લે અમરતજી તમારો વધારો અને પગાર 5000 રૂપિયા છે. લાવો કોઈ વધારે નહીં બંધાઈ દીધા અમને. પણ અમરતજી અમે તો બંધાઈ દઈએ તા, જે તમારું દૂધ હોય ને જે તમારે આગળથી ટકાવારી આવે એ વધારો ને તમને પગાર આલ્યો. ના ના તો ક્ષેત્ર ચાલ લેવા દો તો ખબર પડે કે જે રીતની ચાલી ઓઢો અહીં. પણ અમરતજી તો તમારે આગળ કેવું પડે હોય, ના ચાલે. તમે આગળ તમારે કરો કા બિહાર મંત્રી તરીકે. અમાર તો અમે તો ચોપડા હી જે અમારા ટકાવારી આવે ને એ તમને હાલવાની હોય, અમારે બીજી કોઈ મગજમારી ના હારું કરે. હારું તમારે જે નાટક કરવા હોય ને કરો ને આ પેટ ટેબલ એ ડાળો. અમરતજી અમારે કોઈ લેવાનું નહીં, ધંધાની શોખન અમાર હું પગાર ઉપર જ છું, તમને શું કેવું યાર. ના ના પછી તમે મહેનત કરતા આવડે તમને. અમરતજી તમારે પાલવો ને તો આબાનું, ના આવું તો કોઈ નહીં, મારે કોઈ આમાં પેલું એ નહીં. હારું તે હમણાં પાલો છે તાણી અમે આવશું. હા બરોબર. એટલે તમારું પટાઈ દો. વિપુલજી જોજો અભણ માણસો હું સમજાવવા નહીં યાર, આવી હોય બરોબર તો ભાઈ એ પ્રમાણે અમે આલી તો પછી એ તો પણ ના અંતરમાં બોલી અભણ એટલે વિપુલજી હું સમજાવવાનું કે એ તો બોલે જઈ અને રે કોઈ બીજા દૂધ ભરવા નહીં જાણો હોય જ આવશે. એ તો વાત સાચી, પણ વિપુલજી અમારે શું લેવાનું કે તમારે અમારે કોઈ પગાર લેવાનું લેવાનો. પણ એ ના અંતરમાં બોલે જઈ. એટલે કાઢવાની વધારે ઓછા હાલવા આવ્યો. આપણે કેવું ભમરાવ ડરતો ગળ હેડે છો કાળું કેવું વાત કરું એક વર્ષનો વધારો 2000 આવ્યો. હવે ઓણ જ ભરાતું નહીં. કઈ ખાઈને દોણો ઓમ વધારે. વાત સાચી એમ જ જો તાણ વાર તો પણ હવે કાળુજી બદલાઈ જાવું. ચોકન બદલાઈ તો જાઓ જાહુ બીજે તાર બીજું શું કરી તાર. બધા એવું ને એવું જ છે આખા ગામમાં. એવું એ તાણ પણ હવે કરવું એવું તાર આપણે છીએ પણ બાપા આખા ગામમાં એવું છે ને જઈને તો શું કરશે સાચી વાત આમ તો. આ હા જો. હવે તાણે તો હવનું થાય આપણું થાય તાર. હા હોય તો જે થાય આપું. વિપુલજી હમ 20000 રૂપિયા તમારો વધારો હમ અને 12000 રૂપિયા પગાર એટલે ટોટલ 32000 છે. એટલે કોણ બોલ ના કોઈ બાકી જ નહીં ને અમાર. એ તો તમારા ભાઈ હાલ દીધા ને રોકડા લેતા, હાલ એટલે દીધા. આપણે કોઈને હરમનું નહીં લેવું વિપુલજી. ના ના આ તો વળી કોઈ બાકી હોય તો વળી આલી દઈએ. કોઈ બાચી નહીં, નાખે તો લખેલું જોઈએ ને બાચી હોય તો. તમ કાળુજી મજા હા મજા મજા દૂધ ભરાવા એમ. આવો લાવો કાળજી શેમ્પુ લઈ લો. કાળજી આ તો મશીન બગડી હો બાપ. સમ મશીન આ બગડી રહ્યા. કાળજી તમે પગાર લઈ ગયો ને વધારો 1200 રૂપિયા તમારો વધારો અને 800 પગાર. લ્યો 2000 રૂપિયા. કાળજી ઘરાક એવો મળી કોઈ વાત ના. ઘર આખું તારું એવું રહેવાનું. શું કરી દઈએ, સારું કરવું હોય ને તો સારું ચેક કરવાનું કે એટલે તો મારા જીવન ચાર નંબર લેવા જવાનું મોડું થાય. સારું હળો. હવે બધાનો હિસાબ કરી દેવો પછી કમ્પ્લીટ. હવે કેટલા ગ્રાહક બાકી છે? લગભગ તો ગ્રાહક આવી જાય પણ એક બે બાકી એસી ગ્રાહક તો હવારે લઈ જાય. હવે મારો ટાઈમ થઈ ગયો, ટાઈમ દૂધ ભરાઈ દઉં. આપણે હજી મજૂરી કરીએ તો કે થઈ જાય. કોણ બધું મારે ફટાફટ આવો ગઈ હોય શું કામ ફટાફટ આવો હા જલ્દી આવો. ઓ વિપુલ હા ઓય બોલો શું કામ હતું. આ પૈસા આલો ભાવ લે પૈસા તો એ હાલ તમ વધારો નહીં થયો વધારો થયો પણ આ પૈસા હું શી રીતના લીધા તને ખબર હે. કેમ જે રીતના લીધા કહેવાનું નહીં તું માર ભાઈ નતા. મારે શું કા કેવું પણ મારે તો પૈસા આપતા શું ના કહું. તો કહેતો નહીં હું પૈસા જ તો ના ના આલું. ના ના કહું ફટાફટ આલો હાડો આવો. 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 લે લેજી કમ્પ્લીટ જ છે.
થઈ રહ્યા. થઈ રે આવું થઈ રહ્યા. લેતા હું તો અને કહેતો નહીં પાવતું ના 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 કહું હો. હો? આવો તમે. પૈસા તો હાલ દીધા એ ભાઈ બોલશે 20,000 રૂપિયા વધારે હાલે તો એમાં તો 10,000 તો ચાલો લઈ જાય ભાઈ ને ઓછું જ કહેવું પડશે 10,000 જ વધારો કહેવો પડશે ના કહો ભાઈ મને બોલશે હો 10,000 જ કહેવો વધારો લાવ હું પૈ કાઢું ગયો મને તો મારશે અરે ભાઈ ના લાવ હાર્દિક પૈ કાઢું ના પી પેલો બધી કાઢ ને પેલા આગા છે બસ આટલા બંધી દે ઓટી પર દેવ એ બોલ બીજી પાવાની બે ના રેલી ખાલી આ પેરી ડોલ પડી ને ભરી મેલ દે ખાલી હા પગાર થયો વધારો થયો 12,000 રૂપિયા પગાર થયો ને વધારો 10,000 રૂપિયા એટલે આ 22,000 રૂપિયા કેમ વધારો એટલો જ હતો તું જોઈતું ને હોત હું બધું જોયું કમ્પ્લીટ ચેક કરાવી પછી લાવ્યો હું મંત્રી ફોન કરું ને ના મંત્રી ફોન કરવાની જરૂર નહીં હું એક જોઈ લીધું આપણે જે દૂધ કીધું ને એ બધું જોઈ લીધું એવું હોય ને હા અરે તું 4 ઓર્ડર છે એ તો હું જોઉં હે અરે ભાઈ રે મંત્રી ફોન ના કરે સારું ને લોચા વળશે મંત્રી કહી દે બધું સાચું એટલે વધારે કોઈક લોચો લાગે મને મંત્રી ફોન તો કરવો પડશે હેલો મંત્રી ચોકણ હતા તમે ડેરી હતા એમ અને ભલાદમી ચમ વધારો ઓછો આલ્યો એટલે ઓછો જ છે ને ભલાદમી 12,000 પગાર ને 10,000 વધારો $20,000 વધારો એ હારું કશો વાંધો નહીં હો ના કોણ આ તો પૂછ્યું હતું તમને ના કશો વાંધો નહીં ખાલી પૂછ્યું તમને હો એ હારો મેલો તા હો એ હા મારો બેટો વિપુલે જેમ આવું કર્યું છે મારા 10,000 છે મને ઓછા હાલે વિપુલને પૂછવા જાવ તમે ચાલ લઈને આવી જાઓ અને વધારો કેટલો થયો તો વધારો 10,000 ને પગાર 12,000 સાચું બોલે તું સાચું હું જોવરાઈને આવ્યો ભાઈ હું મંત્રીને ફોન કરું મંત્રીનું ફોન કરો હું જોવરાઈને આવ્યો ના તું ભરે હું મંત્રીને પૂછી જોઉં પણ મંત્રીનું કરવા મારા પર વિશ્વાસ નહીં તમારે હું જોઈને આવ્યો પણ તું વારે ઘરે મંત્રી ફોન કરવા ના ચમ પાડે કે પણ હું જોઈને આવ્યો એટલો પણ જોયો તો બીવાયું કહેતા હું બીવાતો નહીં પણ હું જોઈને આવ્યો તમારે વિશ્વાસ નહીં એટલે તું મંત્રી જોડી હેડ્યો ફોન નહીં કરવા ઈકાન જાય ને તો બધા વચ્ચે પોલે ખુલશે ને આબરૂ જાય એના કરતા સાચું કહી જ દઉં ભાઈ એક વાત કહું શું કેવી વાત તારે 10,000 રૂપિયા મુએ લીધા હતા પણ તારે શું જરૂર પડી 10,000 હું પ્રવાસ ગયો હતો ને હા ઈકામ ભાઈબંધો એના જોડેથી લીધા હતા પણ 15,000 તો તને હું હાલે પ્રવાસ જવા પણ એ તો મોજમાં વપરાઈ જાય ખબર જ ના પડી 10,000 રૂપિયા ઉછીના લેવા પડ્યા હતા પણ જો તું અભળ કદાચ તું મારી જોડે માં જાવ ને આજ તો હું તને 10,000 આલ દઉં પણ તું મારા વિશ્વાસઘાત કેમ કર્યો વિશ્વાસઘાત તમારા અંગાત નહીં કર્યો પણ તમારી બીકથી જ હું આ પૈસા લીધા હતા આ રીતના પણ હવે તમે તમારા રસ્તા અને હું મારા રસ્તા હવે તમે તમારું કરો હવે ભાઈ હવે તમે મોટા હો તમે આવું ના કરો તો સારું પાછો તમે જે નિયમ ના પણ તમે હવે તમારી રીતે તમે કરો એટલે તમને ખબર પડે કેવી રીતે થાય એ તો હવે તમે જે કે હવે તો સહી જ તમે તમારા રસ્તે તો હવે તમે મારી જોડે જોવો જ નહીં યાર એ જુદા તો કરે પણ આ બધું મારા કારણે થયું
હું યુવાન અંગાથી વિશ્વાસઘાત ના કર્યો ને તારે આવું ના કરે. આ બધા વખ મારા જ છે.